હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। તો આજે હું ફરીથી હાજર છું એક નવા વિડીયોમાં નવી રેસીપી સાથે। તો આજે આપણે બનાવીશું મગની દાળની બરફી। આ બરફી બનાવવી તે ખૂબ જ ઇઝી છે અને સ્વાદમાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે। જો તમને મારી ચેનલ ઉપર વિડીયો જોવા પસંદ હોય તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સાથે બેલ આઇકન પ્રેસ કરજો। તો ચાલો જોઈ લઈએ રેસીપી બનાવવા માટે આપણે મગની દાળ લીધી છે। જે સફેદ મગની દાળ આવે છે, એની મગચડી પણ કહેવામાં આવે છે, એ દાળ આપણે લીધી છે પોણી કટોરી। અને હવે આપણે 2 થી 3 વાર સાફ કરીને ધોઈ લીધી છે અને હવે મિક્સરની જારમાં આ રીતે દરદરી પીસી લીધી છે। ટાઈમ વધારે ન બગડે અને વિડીયો વધારે લાંબો ન થાય એટલે મેં વિડીયોની સ્પીડમાં રાખ્યો છે। હવે આપણે એક પેન ઉપર ઘી 1 ચમચી આપણે એમાં ઉમેર્યો છે રવો। રવાને આ રીતે શેકવાનો છે, વધારે શેકવાની જરૂર નથી। અને ત્યારબાદ આપણે એમાં ઉમેરી દીધું છે 1 ચમચી ભરીને બેસન, ચણાનો લોટ જે ઝીણો આવે છે એ આપણે લીધો છે। હવે આ લોટનો કલર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે શેકવાનો છે। તો આ રીતનો શેકાઈ ગયો છે અને હવે આપણે એમાં પીસેલી દાળ જે છે એ ઉમેરી દેવાની છે। દાળ જ્યારે આપણે પીસી હતી ત્યારે એમાં થોડુંક પાણી ઉમેર્યું હતું, કેમ કે પાણી ઉમેર્યા વગર દાળ પીસાય એમ નહોતી। એટલા માટે આપણે દાળને આ રીતે પીસવી હોય તો પાણીનો યુઝ કરવો પડે। આમાં પાણીનો ભાગ છે એટલે આપણે શેકવામાં થોડોક ટાઈમ લાગશે। આ રીતે આપણે સતત કન્ટિન્યુ ચલાવતું રહેવાનું છે અને શેકતું રહેવાનું છે। તો હવે ઘી ધીરે ધીરે છૂટું પડી રહ્યું છે અને હવે પાણી પણ બળવા લાગ્યું છે। હવે આમાં પાણીનો ભાગ વધારે નથી, દાળનો ભાગ પૂરો થઈ ગયો છે। જે પાણી હતું એ ધીરે ધીરે બળી ગયું છે। તો તમે જોઈ શકો છો કે હવે પાણી જે છે એ એકદમ બળી ગયું છે અને દાળ એકદમ સરસ રીતે શેકાવા લાગી છે અને કોરી થઈ ગઈ છે। દાળ શેકાયાની ખુશ્બુ પણ આમાં આવી રહી છે। તો બસ આ રીતે આપણે દાળને શેકી લેવાની છે અને દાળ હવે આપણી સરસ રીતે શેકાઈ ગઈ છે। હવે આપણે ચાસણી બનાવશું। તો જે માપથી આપણે દાળ લીધી છે એ જ માપથી આપણે લીધી છે ખાંડ। જો તમને વધારે મીઠું પસંદ હોય તો ખાંડનું પ્રમાણ વધારે રાખી શકો છો। અને હવે આપણે ખાંડ ડૂબે એટલું આમાં ઉમેર્યું છે પાણી, થોડોક ફૂડ કલર। અને હવે આપણે આની ચાસણી બનાવશું। ચાસણી આપણે કોઈ તારવાળી નથી બનાવવાની, માત્ર ચીપચીપી થાય એ રીતની ચાસણી બને એટલે આપણે આ ચાસણી ઉતારી લેવાની છે। બસ આ રીતની આપણે ચાસણી તૈયાર કરવાની છે। તો ચાસણી તૈયાર છે અને હવે જે આપણે પીસેલી મગદાળ શેકી હતી એમાં આપણે આ ચાસણીને ઉમેરી દીધી છે। તો થોડીક થોડીક ઉમેરશું અને આપણે મિક્સ કરતા જઈશું। તો ટોટલ બધી ચાસણી મેં ઉમેરી દીધી છે અને હવે આપણે એને મિક્સ કરી લેવાનું છે। હવે આપણે આને કન્ટિન્યુ ચલાવતું રહેવાનું છે, જેથી કરીને કે ચાસણીનું જે પાણી છે એ બધું આમાં બળી જાય। અને પાણી બળે ત્યાં સુધીમાં આપણો હલવો એટલો ટેસ્ટી બનશે કે એ ના પૂછો વાત। તમે પણ એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને એકવાર આ હલવો બનાવશો એટલે બીજી વાર તમને પણ આ હલવો બનાવવાનું મન જરૂરથી થશે। હલવો આપણો તૈયાર થઈ ગયો છે અને હવે આપણે ગેસને બંધ કરી દઈશું। તો અહીંયા પર મેં એક થાળી લીધી છે અને એને તેલથી આપણે ગ્રીસ કરી લીધી છે। હવે આપણે હલવો જે છે એમાં ઢાળી દેવાનો છે મગની દાળનો। અને પછી તમે તમારી ચોઈસની અકોર્ડિંગ એને કોઈ પણ આકાર આપી શકો છો। આ રીતે મેં એને ઢાળી દીધો છે અને હવે ગરમા ગરમ હલવામાં જ આપણે પીસ કરી લેવાના છે। તો તૈયાર છે મગની દાળનો હલવો। તમને આ રેસીપી કેવી લાગી એ તમે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો। ફરીથી મળીશું નવી રેસીપીમાં।